નમસ્કાર, સ્વાગત છે આપનું 5 સ્ટાર તડકા પ્રેઝન્ટેડ બાય અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલ. આપની સાથે હું છું જિજ્ઞાસા. ઉત્તરાયણ હવે ખૂબ નજીક આવી ગઈ છે એટલે તૈયારીઓ થતી જશે. બાળકો પતંગની તૈયારી કરતા હશે ને ઘરમાં મમ્મીઓ રસોડામાં શું બનાવવું તેની તૈયારી કરતા હોય છે. આમ તો ઉત્તરાયણ હોય એટલે શું બનાવવું એ લગભગ સવાલ ઘરમાં નથી હોતો, કેમ કે ઊંધિયું ફિક્સ હોય છે, ખીચડો ફિક્સ હોય છે અને આ જ બંને રેસીપી આપણે બનાવવાના છીએ, પરંતુ એક અલગ ફોર્મ તમને જોવા મળશે, એક યુનિક ટેસ્ટ પણ એમાં જોવા મળશે. તો ચલો જોઈએ આજના હોમ શેફ પાસે. આજે અમારી સાથે છે હોમ શેફ શીતલ જટાણિયા. શીતલબેન, ટીવી9 માં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ. શીતલબેન, મકર સંક્રાંતિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, એટલે ખાસ કરીને લોકો જે ખીચડાનું મહત્વ છે, અલગ અલગ ખીચડા બનાવતા હોય છે, ચીક્કી બનાવતા હોય છે, લાડુ બનાવતા હોય છે. અને ખાસ જો ખીચડાની વાત કરવામાં આવે તો રૂટીન તો એક બધાનું એક રીત હોય છે બનાવવાની, પણ જો એમાં કંઈક નવું બનાવવું હોય તો પછી આજે આપણે શું બનાવીશું? આજે આપણે મલ્ટીગ્રેન તીખો ખીચડો બનાવશું, જે મારા ટેસ્ટ અને ટ્વીટ સાથેની રેસીપી છે. વાહ, સરસ. આજે તો મલ્ટીગ્રેન ખીચડો બનાવવા આપણે જઈ રહ્યા છીએ. એ ખીચડો બનાવવા માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સનો ઉપયોગ થશે એ પણ આપણે જાણી લઈએ. જિજ્ઞાસા, આજે હું મારા ટ્વિસ્ટ અને ટેસ્ટ સાથેની રેસીપી લઈને આવી છું, જેમાં આપણે યુઝ કરશું આ પલાળેલી દલિયા છે, સ્પ્રાઉટેડ મગ છે, સ્ટીમ કરેલી જુવાર છે, સ્ટીમ કરેલી બાજરી છે અને પંચરત્ન દાળ છે, જે એને પણ મેં પલાળી રાખી છે, મકાઈ છે અને આ ચણા, વટાણા અને લીલી તુવેર એ છે. હવે એને આપણે પહેલાં કુકરમાં બધું મિક્સ કરી અને એને સ્ટીમ કરી લઈશું. બિલકુલ. એટલે તમે ઘરમાં ખીચડો બનાવતા જ હશો, પરંતુ આજે તમને એક નવો કંઈક યુનિક ખીચડો છે એ બનાવવા મળશે, એની રીત જાણવા મળશે. એટલે તમે પણ જે રૂટીન ખીચડો બનાવતા હોય, જો એનાથી કંટાળી ગયા હોય, તો મલ્ટીગ્રેન ખીચડો આ વખતે તમે બનાવી શકો છો. અને એ ખીચડો બનાવવાની પણ આપણે શરૂઆત કરીએ. તો તેના માટે આપણે પહેલાં બધું એડ કરી લઈશું. તો તેના માટે આ પલાળેલી દલિયા છે એ 2-3 ચમચી જેટલી એડ કરશું. 2-3 ચમચી સ્ટીમ કરેલી જુવાર છે તે એડ કરશું. આ સ્ટીમ કરેલી બાજરી છે તે 2-3 ચમચી જેટલી એડ કરશું. પલાળેલી પંચરત્ન દાળ છે તે એડ કરશું. સ્પ્રાઉટેડ મગ છે તે એડ કરશું. મકાઈના દાણા છે તે એડ કરશું. અને આ છે ચણા છે, વટાણા છે અને લીલી તુવેર છે, એ આપણે એડ કરી દઈશું. અને તેમાં આપણે તેજપત્તું એડ કરશું. અને હવે તેમાં આપણે હળદર, મીઠું અને 4-5 ગણું પાણી નાખી અને એને ધીમી આંચ પર 4-5 વિસલ થાય ત્યાં સુધી આપણે ચડવા દઈશું. તો મેં આટલો આપણો ટાઈમ ન બગડે તેના માટે હું રેડી કરી અને લઈ આવી છું. શીતલબેન, તમે જે રીતે વાત કરી કે તમે તમામ જે મિક્સ ગ્રેન છે એ બાફીને લઈને આવ્યા છો, તો હવે આપણે આગળની કઈ પ્રોસેસ કરવાના છીએ? હવે આપણે આ બધા વેજીટેબલ છે એ આપણે સોતે કરશું અને પછી તેમાં ખીચડી એડ કરશું. તો તેના માટે આપણે ઘી એડ કરશું. શીતલબેન, મકર સંક્રાંતિમાં ખાસ કરીને જો ખીચડાની વાત કરવામાં આવે તો અડદનું બહુ મહત્વ છે. અડદનો ખીચડો લોકો મોટા પ્રમાણમાં બનાવતા હોય છે, તો એ પાછળનું કઈ કારણ તમે કહી શકો? હા, કેમ કે અડદ છે ને સૂર્ય ભગવાન છે ને એ મકર સંક્રાંતિના દિવસે એના પુત્ર શનિદેવના ઘરે જાય છે, એટલે શનિદેવનો પ્રિય અડદ છે. કાળી વસ્તુ ગમે તે એને પ્રિય છે. તો એ કાળા તલ, અડદની દાળ, તો અડદની દાળનું ખૂબ મહત્વ છે. જો તમે ખીચડો તમે તે દિવસે દાનનું ખૂબ મહત્વ છે સંક્રાંતના દિવસે. એમાં ખીચડાને પણ દાનમાં દેવામાં આવે છે. જો તમે ખીચડો દાનમાં દેતા હોવ ને તો તમારે અડદની દાળ યાદ કરીને જરૂરથી તમારે એડ કરવી, કેમ કે એ એડ કરવાથી શનિદેવની કૃપા તમારા પર બની રહેશે. બિલકુલ. શીતલબેન, જનરલી જ્યારે મકર સંક્રાંતિ આવતી હોય એટલે છોકરાઓ છે એ પતંગની તૈયારી કરતા હોય, દોરાની તૈયારી કરતા હોય, અને ઘરમાં કોઈ પણ મમ્મી હોય કે બહેન હોય કે જે પણ લોકો હોય એ ચીક્કીના લાડુ છે અથવા તો બીજી કોઈ મમરાના લાડુ છે, આ પ્રકારની ખાવાની તૈયારી કરતા હોય છે. એટલે તમે કઈ મકર સંક્રાંતિની તૈયારી કરીને રાખી છે? હા, અમે રાજગરાના લડ્ડુ છે, તલના લાડુ છે, પછી માવા ચીક્કી છે, પછી મિક્સ સીડ્સની ચીક્કી છે, એ બધા અલગ અલગ હું બનાવતી હોઉં છું. થઈ ગયું છે તો હવે એમાં હિંગ નાખશું. હિંગ છે આપણે પાચન માટે ખૂબ ફાયદાકારક છે. હવે તેમાં આપણે ડુંગળી એડ કરશું અને ડુંગળી સાતળશું. ડુંગળી આપણે પિંક કલરની થાય ત્યાં સુધી સાતળશું.
શીતલબેન, હવે આગળ આપણે શું કરીશું? હા, ડુંગળી આપણી સતળાઈ ગઈ છે. હવે તેમાં આપણે 1 બાય બધા વેજીટેબલ નાખશું, જેમાં ગાજર છે એ એડ કરશું અને આ પમ્પકિન છે જે એ આપણે એડ કરશું. એને થોડીક વાર સાતળશું કેમ કે એને થોડીક વાર લાગશે અને પછી આપણે ટમેટા અને એ બધું એડ કરશું. શીતલબેન, સમય જતાં લોકો કોઈ પણ રેસીપી હોય એમાં એક નવો જ ટેસ્ટ આપતા હોય છે, પોતાનો એક ટ્વિસ્ટ આપતા હોય છે. એટલે ખીચડો બનાવવો એ તો બહુ જૂની પરંપરા છે. હવે અત્યારે પણ તમે જે રીતે આ મિક્સ ગ્રેડનો જે ખીચડો બનાવી રહ્યા છો એ પણ એક યુનિક છે. આ સિવાય પણ જો કંઈક નવું બનાવવું હોય તો પછી તમે કોઈ આઈડિયા આપી શકો કે ખીચડામાં કંઈક નવું બનાવી શકાય અથવા તો અન્ય કોઈ મિલેટમાંથી ખીચડો બનાવી શકાય? ખીચડામાં ઘણી વેરાયટી બને. તમારે જે દલિયા છે બધી જાતની, તમારે એ રીતે આ તો તમારે વહેલું તમારે કરવું પડે જુવાર ને બાજરીને. એ જ રીતે તમારે બધા બાજરી છે, ઘઉં છે, જુવાર છે, મગ, મઠ, ચણા એ બધું તમારે શેકી અને ડ્રાય કરી પીસી લેવાનું અને એ તમારે રેડી રાખવાનું. એટલે ક્યારેક તમારે એવું હોય તો તમે ખીચડો બનાવો તો ચોખા ભેગું એ સીધું તમારે તરત જ તમારે અડધી કલાક પલાળીને તમે એડ કરી અને તમે બનાવી શકો. શીતલબેન, ખાસ કરીને નાનપણથી જ એક પરંપરા જોઈએ છે કે મકર સંક્રાંતિના દિવસે સવારમાં ગાયને ખીચડો આપવાનું પણ એક અનેરું મહત્વ છે, તો એ વિશે તમે કંઈ કહી શકો? હા, મકર સંક્રાંતિના દિવસે એવું માનવામાં આવે છે કે તમે જેટલું તમે દાન પુણ્ય કરો ને એટલું તમને 100 ગણું સામેથી મળે. હા, એટલે મને યાદ છે હું નાની હતી ને ત્યારે મારા દાદી ને મારા મમ્મી ને એ લોકો ઘઉંનો ખીચડો, ઘઉંની ઘૂઘરી, પછી ગાય કૂતરાના રોટલી એ બધું રાત્રે બનાવીને આખો ડબ્બો ભરીને રાખતા, જે અમે લોકો સવારે જઈ અને બારે નીકળતા દેવા માટે. એટલે સંક્રાંતમાં દાનનું, ખીચડાનું ને બધું ખૂબ મહત્વ છે. અને અમુક જગ્યાએ તો તહેવારનું નામ જ ખીચડો તહેવાર છે. ખીચડો તહેવાર તરીકે ઓળખાય છે. અને સંક્રાંતને દિવસે બધા નિયાણાના જમણવાર હોય છે. દીકરીઓને ને ભાણેજોને ને એ લોકોને જમવાનું કહે છે. નાની બાળાઓને જમણવાર કરવામાં આવે છે અને તેમાં ખીચડો તો રાખવામાં આવે જ છે. હા, બિલકુલ. આ સિવાય કોઈ તમને એવી યાદ આવતી હોય કે ખાવાને લઈને તમે કંઈક નવું બનાવ્યું હોય, કંઈક નવી રેસીપી બનાવી હોય અથવા તો તમારા પાડોશમાં કોઈએ કહ્યું હોય કે તમે આ બહુ સરસ બનાવો છો તો અમને બનાવી આપજો, આવું કંઈ બન્યું છે તમારી સાથે? હા, બહુ જ રીતે બન્યું છે ને. એને સ્વીટમાં બહુ બને એવું. સ્વીટમાં હું મારી રીતે અલગ અલગ વેરિએશન કરતી હું. તો ગુંદર પાક છે, પેદ છે, એવું બનાવું તો એમાં એક ઇન્ગ્રીડિયન્ટ્સ તો એવું હોય કે જે મેં મારી રીતે એડ કર્યો હોય. જો એમાં આપણે ગુંદર પાક છે તો જનરલી એમાં મખાના નથી એડ કરતા, તો હું મખાનાને ફ્રાય કરી એને પીસી અને એ પણ એમાં એડ કરું. અને સોફ્ટ બને તેના માટે હું સીધો ગોળ એડ નથી કરતી. ગોળની થોડીક ઘણી પાઈ બનાવી, કણી ભાંગી જાય એ પછી એમાં એડ કરું. એટલે શું સોફ્ટ એટલો થાય, કડક ન થાય જરાય, મોઢામાં નાખતા જ ઓગળી જાય. હવે આગળ આપણે શું કરવાના છીએ? હવે આપણે આમાં ટમેટા એડ કરશું. આદુ મરચાં જે ક્રશ કરીને આપણે રાખ્યા છે એ એડ કરશું. હવે એમાં આપણે મીઠું એડ કરશું એટલે આપણું ફટાફટ ચડી જાય. શીતલબેન, ખાસ તો ખીચડાને લઈને, પચવાને લઈને પણ લોકોની અલગ અલગ માન્યતા હોય છે કે થોડો પચવામાં ભારે હોય છે અને જેમાં અત્યારે આપણે મિલેટ્સમાંથી ખીચડો બનાવીએ છીએ તો શું એ પણ ભારે હોઈ શકે? એનો કોઈ ખાવાનો સમય ફિક્સ કહી શકાય કે બપોરે જ ખાવો જોઈએ, રાત્રે ના ખાવો જોઈએ, એવું કંઈ છે ખીચડામાં? પણ તમારે એ એક ધ્યાનમાં રાખવાનું કે તમે બાજરી છે, જુવાર છે, તમે યુઝ કરો તો એ સરખી રીતે પલાળેલા હોવા જોઈએ અને સરખી રીતે સ્ટીમ કરેલા હોવા જોઈએ. એટલે એ તમારે એક વાત તમારે ખાસ યાદ રાખવાની કે બને ત્યાં સુધી તમે 2 દિવસ પલાળો. જુવાર છે, બાજરી છે, 2 દિવસ પલાળવાની અને 4-4 કલાકે એનું પાણી બદલતું રહેવાનું, એટલે એમાં વાસ ન આવે. શીતલબેન, હવે આગળ આપણે કઈ પ્રોસેસ કરવાના છીએ? હવે આમાં આપણે મસાલા એડ કરશું. ઓકે. એમાં મરી પાવડર છે એડ કરશું, ગરમ મસાલો એડ કરશું અને મરચું પાવડર એડ કરશું. હવે સોતે કરી લઈશું મસાલા. હવે તેમાં ખીચડી એડ કરશું આપણે.
જે આપણે ખીચડો આપણે સ્ટીમ કરીને રાખ્યો છે ને એ આપણે એડ કરશું એમાં. અને થોડું આપણે પાણી એડ કરશું. હવે આમાં આપણે પાલક અને મેથી મેં ચોપ કરીને લીધા છે જે આપણે એડ કરી દઈશું એમાં. આપણે એકદમ હેલ્ધી બનાવ્યો છે. જોઈને ખાવાની ઈચ્છા થાય એવો ખીચડો બની રહ્યો છે. હવે થોડી કોથમરી એડ કરી દઈશું. હવે આપણે આ જે રોસ્ટ કરેલા પીનટ છે તે એડ કરી દઈશું. તો જિજ્ઞાસા ખીચડો આપણો રેડી થઈ ગયો છે. હવે એને આપણે એક પ્લેટમાં કાઢી અને પછી માથે તડકો દઈશું. પ્રોપર શેપ આવે એના માટે આપણે આ રીતે કર્યું છે. હવે એ કાઢી અને માથે આપણે તડકો દઈ દઈશું. તેના માટે આપણે અડધી ચમચી જેટલું ઘી લેશું. તેમાં આપણે જીરું એડ કરશું, હિંગ એડ કરશું. આપણે આ ચેરી મરચાં છે એ એડ કરશું અને મરચું પાવડર એડ કરશું. આપણે લીલી ડુંગળીના પાનથી ગાર્નિશ કરશું. તો જિજ્ઞાસા રેડી છે મારો ટ્વિસ્ટ અને ટેસ્ટ સાથેનો મલ્ટીગ્રેન તીખો ખીચડો, જેને મેં દહીં સાથે, ગ્રીન ચટણી, રેડ ચટણી, ભરેલા મરચાં, ડુંગળી અને પાપડ સાથે સર્વ કર્યો છે. બિલકુલ. આમ તો રૂટીનમાં તમે જોઈએ તો ખીચડી અને ખીચડાનું એટલું બધું મહત્વ નથી હોતું, પરંતુ જ્યારે દિવસ મહત્વનો હોય છે ત્યારે ખીચડાનું પણ મહત્વ વધી જતું હોય છે. અને અત્યારે આ જે ડીશ છે આખી શાહી થાળી લાગી રહી છે, તો તમે પણ આ વખતે આ ખીચડો ટ્રાય કરજો. મકર સંક્રાંતિ હોય એટલે સૌથી પહેલા તો ખીચડો, ચીક્કી, લાડુ આ તમામ વસ્તુ હોય ને સાથે સાથે હજુ પણ એક વસ્તુ રહી જાય છે, ઊંધિયું. તમને પણ કદાચ મોઢા પર આ જ શબ્દ આવ્યો હશે, કેમ કે ઊંધિયું વગર તો મકર સંક્રાંતિ અધૂરી લાગતી હોય છે. ઊંધિયું ખાવાનું પણ એક વિશેષ મહત્વ હોય છે. એટલે આજે ઊંધિયામાંથી જ કંઈક નવું ટ્વિસ્ટ બનાવીને અમે એક રેસીપી આપના માટે લાવ્યા છીએ. શીતલબેન, એ રેસીપી કઈ છે ને આપણે કેવી રીતે બનાવવાના છીએ? આજે આપણે બનાવશું ઊંધિયું કચોરી ચાટ. ઓકે. કે બાળકો જનરલી ઊંધિયું નથી ખાતા હોતા, તો આ રીતે ચાટ બનાવીને દેશું ને તો હોશે હોશે ખાઈ લેશે. બિલકુલ. અને આ રેસીપી માટે કયા કયા ઇન્ગ્રેડિયન્ટ્સની જરૂર પડશે? તેના માટે આપણે આ બધા ચણા છે, લીલી તુવેર છે ને વટાણા છે એ મેં લીધા છે, એ આપણે આમાં બ્લાન્ચ કરશું. ઓકે. પછી આ બ્રોકોલી છે એ આપણે એડ કરશું. અને આ પાલક અને મેથી એ છે એ આપણે એડ કરશું. અને આ ફુદીનાની 1-2 દાળ છે એ એડ કરશું. હવે આને આપણે બ્લાન્ચ કરી, અને બહુ બ્લાન્ચ નહીં, થોડીક જ પાણી ઉકળે અને આ થોડાક સ્ટીમ થઈ જાય એટલે આપણે તેને લઈ લેવાના છે. અને પછી એમાં ઠંડુ પાણી એડ કરી દેવાનું છે અને પછી તેને ક્રશ કરી લેવાના છે, જે હું ક્રશ કરી અને રેડી લઈ આવી. ઓકે, ડન. શીતલબેન, હવે આગળની આપણે કઈ પ્રોસેસ કરીશું? હા, હવે આપણે આમાં થોડું તેલ એડ કરશું. તમે કયા તેલનો ઉપયોગ કર્યો છે? આપણે અંકુરનું ગ્રાઉન્ડનટ ઓઇલ યુઝ કર્યું છે, જે મારું તો ફેવરિટ છે અને અમારા ઘરને પણ એ સૂટ થાય છે, જે એકદમ નેચરલ આવે છે અને એકદમ સુગંધીદાર. આજુબાજુને પણ તળાતું હોય તો ખ્યાલ આવી જાય કે આ અંકુર ઓઇલનો યુઝ કર્યો છે. આ કાજુ અને
કિશમિશ છે એ એડ કરશું, તલ એડ કરશું. ઊંધિયું દરેકના ઘરમાં બનતું જ હોય છે, પરંતુ આજે તમે જે ઊંધિયામાંથી એક નવો ટ્વિસ્ટ બનાવીને તમે તમારી રીતે જે રેસીપી લાવ્યા છો એ તમને વિચાર કેવી રીતે આવ્યો, અને હજુ પણ શું ઊંધિયામાંથી બીજું કંઈ બનાવી શકાય? હા, ઊંધિયામાંથી તમે કબાબ બનાવી શકો, ટીકી બનાવી શકો. અને મને એમ થયું કે ચાટ બનાવું, તો ચાટ લગભગ બધાની ફેવરિટ હોય જ છે. અને આ રેસીપી એવી છે કે તમે સંક્રાંતિના ટાઈમે તમે ખૂબ બિઝી હો અને તમારે એટલો ટાઈમ ન હોય તમારી પાસે, તમારે પણ આપણે પણ ધાબે ચડવું હોય, એન્જોય કરવું હોય ફેસ્ટિવલ. તો આ રેસીપી એવી છે કે તમે સવારે વહેલા ઉઠી અને બધી તૈયારી રેડી કરી રાખો, તો તમે આને ધાબે પણ લઈ જઈ શકો, અને ધાબેથી કદાચ તમે ત્યાં ન લઈ જઈ શકો, અને સાંજે તમે ઘરે આવી અને તેમાં પણ તમારે હોય ખાવું હોય તો તરત જ રેડી મળે તમને ખાવા માટે. શીતલબેન, તમે આમાં તલ એડ કર્યા એટલે મને યાદ આવ્યું કે તલનું પણ એટલું જ મહત્વ છે. તલનું પણ દાન કરતા હોય છે, તલમાંથી અલગ અલગ રેસીપી છે બનાવતા હોય છે. તો તમે આ વખતે મકર સંક્રાંતિ માટે શું તૈયારી કરી છે? મેં આ વખતે કાળા તલ અને સફેદ તલ એના લાડુ બનાવ્યા છે, અને મગફળીની ચીક્કી બનાવી છે. હવે આપણે એમાં આ લીલું લસણ છે એ એડ કરશું, અને આ આદુ મરચાં છે એ એડ કરશું. હવે આપણે જે આ બ્લાન્ચ કરીને રાખ્યું હતું તે એડ કરશું. હવે એમાં કોથમરી એડ કરશું. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. મસાલામાં શું શું? મસાલામાં છે આપણે આ ઊંધિયુંનો મસાલો છે જે આવે છે એ, આ જીરું પાવડર છે એ એડ કરશું, આ ચાટ મસાલો એડ કરશું, અને મરી પાવડર એડ કરશું, અને સ્વાદ પ્રમાણે નમક એડ કરશું, અને જે આપણે ખાંડ એડ કરશું. હવે આપણે આ નાળિયેરનું બુરું ખમણ છે તે એડ કરશું. હવે આપણું આ સ્ટફિંગ રેડી થઈ ગયું છે. હવે આપણે એને ઠંડુ થવા દઈશું. શીતલબેન, હવે આગળની પ્રોસેસ કઈ કરીશું આપણે? હવે આપણે જે સ્ટફિંગ માટેનો મસાલો રેડી કરીને રાખ્યો હતો તે ઠરી ગયો છે, અને તેના બોલ બનાવીને રેડી કરી લીધા છે. અને આઉટર લેયર માટે પણ આપણે બોલ તૈયાર કર્યા છે. એના માટે આપણે આ રતાળું છે, પર્પલ રતાળું આવે એ છે, બટેકું છે, આ સુરણ છે, અને કાચું કેળું છે, જેને મેં સ્ટીમ કરી લીધું છે. સ્ટીમ કરી અને એને ક્રશ કરી, એને ઓલું જે સેવ પડવાનો સંચો હોય ને એનાથી મેં કર્યું છે, કેમ કે એમાં હાથની આપણી ગરમી ન લાગે એટલે ચીકાશ ના આવે. પછી એમાં મેં જરૂર પ્રમાણે બેસન અને મીઠું એડ કરી અને એને આઉટર લેયર બનાવ્યું છે. અને એમાં આપણે આ જે બોલ્સ છે નાના એ આપણે અંદર ફિટ કરી અને પેટીસ જેવું બનાવી લઈશું. કચોરી રેડી. હવે આપણે હાથમાં તેલ લગાવી અને એનું પડ બનાવશું. જે આપણે પેટીસમાં આપણે પડ બનાવીએ ને એ ટાઈપનું આ પડ રેડી કરશું, અને એમાં આ બોલ ફિટ કરશું, અને પછી એને પેક કરી લેશું. કેમ કે આપણે ઊંધિયું કચોરી ચાટ છે ને એટલા માટે આપણે સુરણ ને એ બધું ઊંધિયાનો ટેસ્ટ આવે ને એટલા માટે કાચું કેળું છે, સુરણ છે, રતાળું છે ને બટેકું એ બધું આપણે યુઝ કર્યું છે એમાં. અને આ રેસીપીમાં એવું છે કે તમને કંઈ ટેન્શન નહીં રહે કે ખુલી જશે કે થશે કે નહીં થાય, કે કેમ કે એના ઉપર આપણે આ બેસનનું પડ લગાવવાનું છે. અને સાથે સાથે તેલ પણ ગરમ થઈ રહ્યું છે, ગરમ થવા આવ્યું છે, તો આપણે એ પ્રોસેસ પણ કરીશું. શીતલબેન, જ્યારે પણ કોઈ પણ ચાટ બનાવતા હોય તો ખાસ કઈ બાબત એવી છે કે જે ધ્યાન રાખવી જ જોઈએ જેનાથી એકદમ પરફેક્ટ રેસીપી બનશે? હા, એક તો જો તમારે બટેટા ચાટ હોય એટલે બટેટા તો પહેલાં હોય, એટલે બટેટામાં તમારે એવું કરવાનું કે તમારે ગરમ ગરમ નહીં કરવાના. જે આપણે ક્રશ કરીએ એ ગરમ ગરમ નહીં કરવાના, એને તમારે 2-3 કલાક પહેલાં તમારે સ્ટીમ કરી લેવા અને એને ઠંડા થવા દેવાના. પછી એનો યુઝ કરશો ને તો એકેય ચાટમાં તમે બનાવતા વખતે ચોટશે નહીં, ચીકાશ નહીં આવે,
ને એનું ખાસ ધ્યાન રાખવાનું. અને જેમ મેં કર્યું એમ કે તમે આમ ક્રશ કરશો કે હાથેથી મેશ કરશો તો એમાં પણ તમારા હાથની ગરમી લાગશે તો એમાં ચીકાશ આવી જશે. એના કરતાં તમે આમ સેવના સંચામાં કરશો તો તમારો હાથ હટશે નહીં, એટલે એ પ્રોપર થઈ જશે. શીતલબેન ખૂબ જ બારીકાઈથી સમજાવી રહ્યા છે કે જે ખૂબ જ ધ્યાન રાખવા જેવી બાબત છે ને આનાથી તમારી જે રેસીપી છે એનો ટેસ્ટ પણ સારો આવશે. આપણા આ બોલ રેડી થઈ ગયા છે, તો એને ચણાના લોટમાં ડીપ કરી અને ફ્રાય કરશું. કચોરી સરસ મજાની ફ્રાય થઈને રેડી થઈ ગઈ છે. શીતલબેન, હવે આપણે આગળ શું કરીશું? હવે આપણે પ્રેઝન્ટેશનની તૈયારી કરશું. ઓકે. તો તેના માટે આપણે આ ચાટની બધી ચટણી છે એ 1 by 1 આમાં એડ કરશું. પહેલા એ જાણી લઈએ કે કઈ કઈ ચટણી છે. આ છે ખજૂર આંબલીની ચટણી, જે રેગ્યુલર આપણે કરીએ છીએ તે ગોળમાં બનાવેલી છે. આ લસણની ચટણી છે અને આ પુદીના ધાણાની ચટણી છે. અને આ છે એ ખાટી ભીંડી, જે ખૂબ વર્ષો પહેલાં આવતી, જે આજે કોઈને ખબર નથી હોતી. આના ઘણા બધા રોઝેલા અને એવા કેટલા બધા નામ છે એમ. તો અંબાડીના ફૂલ કહેવાય અને આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક હોય છે. એટલે એની મેં એક ચટણી બનાવી છે, જેમાં મેં જીરું, મીઠું, ખાંડ, લસણ એ બધું એડ કરીને બનાવી છે. તો હવે પહેલાં આપણે આમાં દહીં એડ કરશું. હવે એમાં અલગ અલગ બધી ચટણી એડ કરશું. લસણની ચટણી એડ કરશું. હવે આ ગ્રીન ચટણી એડ કરશું. હવે આ આપણે ખાટી ભીંડીની ચટણી એડ કરશું. હવે આપણે આ જે કચોરી રેડી કરીને રાખી છે એને સહેજ આપણે પ્રેસ કરી લઈશું અને પછીથી આપણે એડ કરીશું. હવે એમાં પાછું આપણે માથે બધું એડ કરશું. દહીં છે, ચટણી છે. હવે આપણે સેવ એડ કરશું. હવે આપણે દાણા એડ કરશું. હવે આપણે મસાલા સિંગ એડ કરશું. તો રેડી છે મારા ટ્વિસ્ટ અને ટેસ્ટ સાથેની રેસીપી અંકુર ગ્રાઉન્ડનટ ઓઇલમાં ફ્રાય કરેલી ઊંધિયું કચોરી ચાટ. તો જિજ્ઞાસા, ટેસ્ટ કરીને બતાવો કેવી લાગી તમને. એટલે મકર સંક્રાંતિ હોય અને તમને જો કોઈ નવી રેસીપી સજેસ્ટ કરે તો તમે નથી જ કરવાના, કેમ કે તમારે ઊંધિયું ખાવું હોય છે. એટલે હવે આ વખતે તમે ઊંધિયાને પણ ખાઈ શકશો અને સાથે સાથે એક યુનિક ફોર્મ ઊંધિયાનું જ ઊંધિયા કચોરી ચાટ ટ્રાય કરવા જેવી છે. શીતલબેન, તમે આજે જે યુનિક રેસીપી બનાવી છે ખાસ એના માટે તમને મળે છે મિલ્ડા ફ્લેવર મિલ્ક તરફથી આ ગિફ્ટ હેમ્પર. થેન્ક યુ. આ ગિફ્ટના પ્રાયોજક છે મિલ્ડા ફ્લેવર્ડ મિલ્ક. આશા રાખીએ કે આ બંને રેસીપી આપને ખૂબ પસંદ આવી હશે. ખાસ આપના માટે આ બંને રેસીપી હતી ઉત્તરાયણ સ્પેશિયલ. એટલે તમે આ બંને રેસીપી બનાવજો અને તમારી ઉત્તરાયણને સરસ રીતે સેલિબ્રેટ કરજો. સાથે સાથે તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખજો અને બાળકો જો ધાબા પર જતા હોય તો એમનું ધ્યાન રાખવાનું પણ ના ભૂલતા. ઇન એડવાન્સ હેપી ઉત્તરાયણ, સેફ ઉત્તરાયણ.